ગુડ મોર્નિંગ બેટા. રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યના પ્રકરણની અંદર આપણે આજના વિડીયોમાં રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક જે બાબતો છે તેના ઉપર ચર્ચા કરશું. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે. અને આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી પ્રેઝન્ટેશન શબ્દનો તે પર્યાય બની ચૂકી છે. ક્લાસરૂમ લેક્ચર, તાલીમ, વ્યવસાયિક મીટિંગ કે પરિયોજનાના નિદર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી રીતે સમજ આપનારી સાબિત થઈ છે. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ, પ્રતીકો અને ચિત્રો અને પ્રાણ સંચાર દ્વારા માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય. તે પ્રમાણે પ્રોજેક્ટરની મદદથી આ શોને મોટા પડદા ઉપર વધુ લોકોને બતાવી શકાય છે અને છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ કરી પણ શકાય છે અને બધાને આપી પણ શકાય છે. તો આપણે મુખ્યત્વે 3 પ્રકારના પ્રેઝન્ટેશન વિશે જોયું હતું કે જેમાં મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટના માધ્યમ વડે તૈયાર કરેલ પ્રેઝન્ટેશન ઉપર માહિતી મેળવી હતી. હવે એ ત્રણેય માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો વિશે આપણે ચર્ચા કરશું અથવા તો સમજશું. સૌથી ફર્સ્ટ કે મૌખિક રજૂઆત ઓરલી તમે પ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકો અને જો કરો છો તો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. મૌખિક પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામે સામે થતી હોય છે, લાઈવ થતી હોય છે. એનો અર્થ એ પણ નહીં કે લાંબા અંતરે કે માધ્યમની મદદથી ના થઈ શકે. મૌખિક થઈ શકે માધ્યમની મદદથી. આપણે ફોન પર પણ રજૂઆત કરતા હોઈએ છીએ અને બંને રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ, જેમાં મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક, મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા પહેલા ધ્યાનમાં લઈ લેવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે LKGમાં ભણતા સ્ટુડન્ટ્સ પાસે 12મા ધોરણમાં ભણતા સ્ટુડન્ટ્સના એકાઉન્ટના દાખલા કરાવાય નહીં, કારણ કે તેમની ક્ષમતા પણ નથી, માનસિક શક્તિ પણ નથી. સામેવાળા વ્યક્તિની મનોવૈચારિક ખ્યાલ ક્યાં સુધી પહોંચી શકે તેમ છે તેને રજૂ કરીને તેને ધ્યાનમાં રાખીને જ મૌખિક રજૂઆત આપણે શ્રોતાગણ સમક્ષ કરવી જોઈએ. મૌખિક રજૂઆત અનુકૂળ સમયે જોઈને થાય તો ધાર્યું પરિણામ લાવી શકાય. વ્યવસ્થિત રાઈટ ટાઈમ પર રાઈટ બાબત એ કરીએ તો વધારે સારું એવું ધારેલું પરિણામ આપણે લાવી શકીએ છીએ. રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્વનું હોય છે કે તમે કઈ જગ્યાએ રજૂઆત કરતા હો છો. રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ, કારણ કે તે સાંભળનાર છે અને તે વ્યક્તિ તમારા વિચારોને પોતાના મગજમાં ઉતારી રહી હોય છે. તે એક વ્યક્તિ હોય કે પછી જૂથ હોય, તેમના વય, તેમનો મોભો અને પદને ધ્યાનમાં રાખીને જ રજૂઆત કરવી જોઈએ. ઉંમર છે એ ખાસ જોવી જોઈએ. સામેવાળો વ્યક્તિ ઓફિસર કક્ષાનો છે, તમારા કરતાં હોદ્દાની અંદર ઉપર છે કે નીચે છે, કે એનું પદ કેવું છે, તે 3 બાબતો ધ્યાનમાં રાખીને જ રજૂઆત કરવી જોઈએ. રિસ્પેક્ટફુલી રજૂઆત કરવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબંધ હોવી જોઈએ, લાઇનસર હોવી જોઈએ. મન પડે ત્યારે મન પડે તે પોઈન્ટ બોલી દઈએ તો રજૂઆત યોગ્ય ગણાતી નથી. શબ્દ અને ભાષાની પસંદગીમાં પણ કાળજી લેવી જોઈએ. આપણે રજૂઆત કરતા હોઈએ અને વચ્ચે વચ્ચે બેડ વર્ડ્સ યુઝ કરી નાખતા હોઈએ તો પછી બધા ઉપર પાણી ફરી વળે છે. તો કહેવાનો મતલબ એ બાબતનો કે શબ્દ અને ભાષા તમે જે ચોઈસ કરો છો તેની અંદર વધારે તમારે કાળજી રાખવી જોઈએ. રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ, જે બધાને સંભળાય તેવો હોવો જોઈએ. પ્લસ એટ્રેક્ટિવ વોઇસ હોય તો તમારી અંદર શ્રોતાઓને સાંભળવાની મજા આવતી હોય તો એ તમારામાં વધારે ધ્યાન કેન્દ્રિત કરે, જેથી કરીને તમારું પ્રેઝન્ટેશન સક્સેસફુલ રહે છે.
રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મતલબ કે સામેવાળી વ્યક્તિની લાગણી દુભાય નહીં અને છતાં પણ આપણી વાત મનાવવી કેમ તેનો પ્રયત્ન આપણે સતત ચાલુ રાખવો જોઈએ. રજૂઆત સમયે સામા પક્ષે કયા પ્રકારની વળતી દલીલ થઈ શકે એ વિશે આગોતરી વિચારણા કરી રાખવી જોઈએ. એ તમે તો જ તૈયારી કરી શકો છો તમને પ્રેઝન્ટેશનની પ્રિપેરેશન તમે પહેલેથી કરી હોય કે સામેવાળા વ્યક્તિનો ક્વેશ્ચન કેવા કેવા આવી શકે છે, તો એટ ધેટ ટાઈમ તમે શું રિપ્લાય આપશો. જે રિપ્લાય આપવાનો છે તે સચોટ હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ કે જેથી કરીને એને બીજા કોઈ ક્વેશ્ચન્સ અરાઇઝ ના થાય. સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. સામેવાળો વ્યક્તિ તમને કાંઈ પણ કહે છે કે જે કોઈ પણ દલીલ કરે છે તે આપણે બોલનાર વ્યક્તિઓએ તે એટલે કે રજૂઆત કરનાર વ્યક્તિઓએ સ્વીકારવાની ક્ષમતા અને સજ્જતા પૂરેપૂરી હોવી જોઈએ. પહેલાં શાંતિથી તેમને સાંભળવા પણ જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ પોતાની લાગણી કે આવેગ પર કાબૂ રાખવો જોઈએ. ગુસ્સો કરવાની જગ્યાએ સામેવાળો પર્સન શું કહેવા માંગે છે તે બાબતને ખાસ સામેવાળા વ્યક્તિની ફિલિંગ શું છે આ બાબતને લઈને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ હતું મૌખિક રજૂઆત કે પ્રેઝન્ટેશન દરમિયાન ધ્યાનમાં રાખવા લાયક બાબતો. નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આગળ વધશું, જેમાં આપણે લેખિત રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.